અરે ભૂપેન્દ્રભાઈ, આવો આપણે સાથે ચા પીએ. તમારી ઈચ્છા સર રાખો પર ભાભી. બેસો. જ્યોતિ વાવ, એક કપ ચા આપજો ને કાકા માટે. હાય બાપા, આ તો કંકુડી ગઈ એમાં મારી હાલત નોકરાણી જેવી કરી નાખી. ઘડીક માને આ આપો ને તે આપો. જ્યોતિ વહુ, આમ વિચારોમાં ઉભા રહેશો તો ચાનો કપ જાતે ચાલીને અહીંયા નહીં આવે. લાવો હા, આપું ચા. એક મિનિટ. હા બોલ નલિની, કેમ અચાનક યાદ કરી? હા, પ્રિયા કોલેજમાં છે ને છેલ્લા વર્ષમાં. કેમ, શું થયું? હા પણ નલિની, તને તો ખબર છે ને કે હજી પ્રિયાને પપ્પાને એટલો વખત નથી થયો, અને આ રીતે છોકરો જોવાનું જરા અજુગતું લાગે છે મને. ઠીક છે, હું વિચારીને તારી સાથે વાત કરું છું. હા, હું કરું છું તને ફોન. હા. શું થયું ભાભી? તમે તો મારી માસીની દીકરી નલિનીને તો ઓળખો છો ને? એ કહેતી હતી કે એણે કંઈ પ્રિયા માટે છોકરો જોયો છે. છોકરો બહુ સારો છે, તો એમ કે છે કે આપણે એક વખત મળી લઈએ તો. તો સારી વાત કહેવાય ને. હા પણ તમને તો ખબર છે કે તમારા મોટા ભાઈને ગયાને હજી એટલો સમય નથી થયો, એટલે મને આ બધું અજુગતું લાગે છે. ભાભી, તમે જ વિચાર કરો, આજે મોટા ભાઈ હયાત હોત તો એ રાજી થયા હોત કે નહીં? હે, હવે મોટા ભાઈની જવાબદારી તમારે નિભાવવાની છે, તો પછી મોટું શું કામ કરવાનું? હા, અને ભાભી, આ છોકરા ગોતવામાં કેટલી વાર લાગતી હોય છે એની તમને મારા કરતા વધારે ખબર છે. એટલે શુભસ્ય શીઘ્રમ. હા, છોકરો જોવાની શરૂઆત કરી નાખીએ. હા પણ લોકો શું કહેશે? ભાભી, એની માટે મારી પાસે એક મસ્ત મંત્ર છે. ઇગ્નોરાય નમઃ. 3, 6, 9 ની થેરેપી વાપરવાની. સવારે 3 વાર, બપોરે 6 વાર ને રાત્રે 9 વાર આ મંત્ર બોલી નાખવાનો. સાવ સાચી વાત. હા મમ્મી, કાકા સાવ સાચી વાત કે છે. આપણે પ્રિયા માટે છોકરો જોઈ લેવો જોઈએ. ભાભી, એ બાને શું છે, બધાના સોગિયા મોઢા પર છે ને એક નવી રોનક આવી જશે. સાચી વાત છે. હા મમ્મી, એમ પણ હજી તો છોકરાવાળા જોવા આવશે, પછી છોકરાને પ્રિયા ગમે, પ્રિયાને છોકરો ગમે, અને આપણને બધાને બધું અનુકૂળ બેસે, એમાં ટાઈમ નીકળી જશે. ઠીક છે ભૂપેન્દ્રભાઈ, તમે કહો છો તો આજે બોલાવી લઉં છું. અરે બોલાવી જ લો, બાકીની બધી જવાબદારી મારી. છેલ્લી વાર કામવાળી બનીને આય કરી લઉં એટલે મારું રાજ ચાલુ થાય. ચલો, દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે. મારે નથી લેવી. કેમ? કેમ શું? મારે લેવી હશે ને ત્યારે હું લઈ લઈશ. એવું ન ચાલે, ચાલ દવા લઈ લે. વિવેક, હું પ્રેગ્નેન્ટ છું. બીમાર નથી કે તું આટલો બધો આગ્રહ કરે છે. મને ખબર છે કે તું આ બધું શું કામ કરે છે. તું દેખાડો કરવા માંગે છે ને કે તે મારી પર બહુ મોટો ઉપકાર કર્યો છે, અને દેખાડો કરવો એ તારો સ્વભાવ છે. આટલા વર્ષોમાં હું તને બરાબર ઓળખી ગઈ છું. ને શાંતિ ના હોય ને તો જા, બધાને જઈને બધું કહી દે, સાચે સાચું કહી દે, એટલે તને પણ શાંતિ ને મને પણ છુટકારો. વિવેક, હું તારી સાથે વાત કરી રહી છું. કેમ ચૂપ થઈ ગયો? તારા કારણે, તારી આ સિચ્યુએશનના કારણે. યોગિતા, પ્રેગ્નન્સીમાં મૂડ સ્વિંગ્સ આવે એ બહુ સ્વાભાવિક છે. તો તને પણ આવવા જોઈએ ને મૂડ સ્વિંગ. કર, ગુસ્સો કર, મને બધું સંભળાવ. યોગિતા, તું પ્રેગ્નન્ટ છે, મૂડ સ્વિંગ્સ તને આવે. અને આમ પણ જો હું તારી જેમ બોલવા લાગુ તો તારામાં ને મારામાં ફરક શું રહ્યો? યોગિતા, આપણી વચ્ચે લાગણીના સંબંધ છે, પ્રેમના સંબંધ છે, અને આપણે કોઈ કોમ્પિટિટર નથી કે તું કંઈ પણ કરે એટલે મારે તારા કરતા એક સ્ટેપ આગળ જઈને કંઈક મોટું કરવાનું. શું કામ? આઈ થિંક ઇટ્સ ઓકે. તારે જે કંઈ પણ બોલવું હોય તું બોલી શકે છે, તારે મને કંઈ પણ કહેવું હોય, કંઈ પણ કરવું હોય તું કરી શકે છે, પણ આ દવા લીધા પછી. વિવેક, આઈ એમ સો સોરી. અને થેન્ક યુ. પણ
પણ મને પોતાને નથી સમજાતું કે હું આ બધું શું કામ કરું છું, શું બોલું છું, કોને બોલું છું, કંઈ જ નથી સમજાતું. જ્યારથી પપ્પા ગયા છે ને ત્યારથી હું બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છું. એટલે હું મારા મગજ પરથી કંટ્રોલ ગુમાવી રહી છું. મને કાંઈ જ નથી સમજાતું. થાય ક્યારેક એવું. અને આવું જ્યારે પણ થાય ને ત્યારે જવાબ શોધવાને બદલે પોતાને શાંત કરવાની કોશિશ કરવી જોઈએ. ઓકે, ચલો હવે આ દવા લઈ લે. હું જરા બાર એક કામ છે પતાવીને આવું. વિવેક મારી સાથે રહે ને. યોગિતા, હવે હું કંઈ કહીશ તો તું ભડકી જઈશ પાછી. પણ એકચ્યુઅલી જંગલેશ્વરમાં તાવના કેસીસ બહુ વધી રહ્યા છે. ત્યાં એ લોકોને મારી બહુ જરૂર છે. એકચ્યુઅલી એ લોકો મારી રાહ જોઈ રહ્યા છે. મને પ્લીઝ હમણાં જવા દે. વિવેક, મેં તને કેટલી વાર કીધું આવું નહીં બોલવાનું. હા, ઓકે, સોરી. મને હમણાં જવા દે, હું જલ્દી પાછો આવી જઈશ. હલો, હલો. ક્યાંક રાજ તો નહીં હોય ને? હલો. યોગિતા, બેટા કેમ આટલી ગભરાયેલી લાગે છે? કંઈ નહીં. બધું ઠીક તો છે ને? અચ્છા સાંભળ, પ્રિયાને જોવા આવી રહ્યા છે. અરે વાહ. તો તું તૈયાર થઈને આવી જજે. હા, અને જો બેટા, સારું ન લાગે ને તો આરામ કરજે. ધ્યાન રાખ. કોનો ફોન હતો? કેમ મને લાગે છે કે રાજ. હાલો, ફટાફટ પહોંચી જાઓ. ભાઈ રાહ જોતા હશે. ગૌરવ, એણે પણ મોઢું ફેરવી લીધું અને હું મારા મા બાપ પાસે તો જઈ શકું એમ પણ નથી. એ લોકો પૂછશે તો હું શું કહીશ? એક સમય હતો જ્યારે કેટલા લોકો સાથે ઘેરાયેલી રહેતી હતી હું, અને અત્યારે એક પણ વ્યક્તિ નથી, કોઈ જ નથી મારી સાથે. કોના માટે જીવવાનું? આવું જીવન જીવવા કરતા તો મરી જાઉં સાનું. હું આવી રીતે નહીં જીવી શકું, નહીં જીવી શકું. બરાબર છે, હવે મારે નથી જીવવું. હું મરી જઈશ, મરી જઈશું. નાવડી, પહેલી વાર આટલો મોટો ઓર્ડર ચાલુ થયો ટિફિનથી. નહીં, તનુ માસીના સંબંધ સાચવવા માટે. આટલા સમયમાં આટલો મોટો ઓર્ડર, 400 માણસની રસોઈ. પાવડી, તમારો બહુ 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 આભાર. તમે મારી ભેગા ન હોત તો ખબર નહીં અત્યારે હું શું કરતી હોત. તમન્ના ભાભીની આવી હાલત ને અહીંયા શું કરે છે?
શું કરે છે તું? તમે શું કરતા હતા ભાભી? તું મૂંગ બને, મારે મરી જવું છે. ભાભી મરી જાય એટલે વાત પૂરી થઈ જાય. કેમ તું પણ એ જ ઈચ્છતી હતી ને? હું ઈચ્છતી હતી કે તમે પ્રાયશ્ચિત કરો. મને આ બધી વાતોમાં નથી પડવું, મારે મરી જવું છે. ના ભાભી, એવું કાંઈ નથી કરવાનું. તમે તમે જરાક વિચારો તો ખરા. ભગવાને જીવન શું કામ દીધું છે? ભગવાનની જે ઈચ્છા છે તમારે ને મારે પૂરી કરવાની છે. તમે જ કહો, મારી સાથે કેટલું થયું? મારી પાસે રસ્તો હતો ને કે હું મરી જાઉં, પણ હું છું ને તમારી સામે. ભાભી તમે સમજો તો ખરા, મરવો એ છેલ્લો રસ્તો નથી. માવડીએ જે આપણને હેતુસર જન્મ દીધો છે ને, તે આપણે પાર પાડ્યા વિના જો આપણે પાછા વળે છે ને તો આપણને પાપ લાગે. મૂક મને મરી જવું છે, મારે મરી જવું છે. કંકુ, આ મારું જીવવાને લાયક નથી. તારી સાથે કેટલું મેં કર્યું છે, તો પણ તું મને રોકે છે. અને એની સજા તમને મળી ગઈ છે ભાભી. હવે એ સજા ભોગવો, પ્રાયશ્ચિત કરો અને નક્કી કરો કે તમારી પાસે જેટલું જીવન બાકી રહ્યું છે એમાં તમે કાંઈ પણ ખોટું નહીં કરો. કદાચ એટલે જ માવડી તમને જીવાડવા માંગતા હશે. કેવી રીતે જીવું કંકુ, કેવી રીતે જીવું? નોરાંગે મને એની જીવનમાંથી કાઢી નાખી છે. મારે છત નથી, ખાવા દાણા નથી. હું કેવી રીતે જીવું? શેના માટે જીવું? આના કરતા તો મરી જાવું જ સારું. ભાભી બસ, હવે એકવાર બોલ્યા છે ને તો તમને મારા સમજી. મને ખબર છે કે તમારો ને મારો સંબંધ પ્રેમનો નથી, પણ ખીજનો તો છે ને. એના નાતે હું તમને સમ દઉં છું. હાલો મારી ભેગા. તારી સાથે? હા. ના હું નહીં આવું. ભાભી, એ બધું હું તમને પછી કહીશ, અને આપણે બધું પછી નક્કી કરી લેશું. ત્યાં તમે હાલો મારી જોડે. ના કંકુ પ્લીઝ, કંકુ ના દે. હાલો. કંકુ પ્લીઝ મારી વાત. જો તેઓ મીઠાઈ આવી ગઈ છે મમ્મી ગૌરાંગભાઈ સાથે એ જ વાત થઈ, બધો લઈને આવે છે સામાન. ને પ્રિયા તૈયાર થઈ છે કે નહીં તો જુઓ. મને ખબર છે આ છોકરી તૈયાર થઈ જ નહીં હોય. હા, અરે ત્યાં ઉપર ક્યાં જાઉં છું? પેલા રસોડામાં જઈને જુઓ કે નાસ્તો તૈયાર છે કે નહીં. મમ્મી રસોડું ફાઇનલ, હું જોઉં છું. એ ભગવાન, એ મમ્મી મારી વાત સાંભળો, તમે આટલા બધા હાઈપર શું કામ થાવ છો? અરે ભાભી એક જ છે, બધે નહીં પહોંચી શકે મમ્મી. મમ્મી ગૌરાંગભાઈ આવે જ છે તો હું બધો સામાન અને મીઠાઈને બધું લઈને આવું છું. કઈ હોય તો મને ફોન કર. હા ચોક્કસ. અને મમ્મી જો નાસ્તાનું બધું હું ચેક કરી લઈશ. હા ભાભી જરાય ટેન્શન નહીં લો. આખા ઘરની સાફ સફાઈ મેં કરાવી નાખી છે, બહાર આંગણાને પણ સાફ કરાવી નાખ્યું છે. કોઈ જ જાતનું ટેન્શન નહીં લો, તમે શાંતિથી બેસો. જરાય ચિંતા નહીં કરો મમ્મી. મહેમાનને એક પણ વાતની કચાશ નહીં રહે. મારી દીકરીના લગ્નની વાત છે. અને મારી બેનના લગ્નની વાત છે. એક પણ વાતની કચાશ નહીં રહે. અગાઉ તમારા મોટા ભાઈ અને તારા પપ્પા હતા ને, ત્યારે મારે ખાલી બોલવું જ પડતું હતું, બાકી બધું એ જ કરી લેતા હતા. પહેલી વખત મારા પર જવાબદારી આવી છે એટલે મને થોડું ટેન્શન થાય છે. જો મમ્મી મારી વાત સાંભળો, કરવાનું તમારે છે, પણ તમારી આ વાનર સેના તમારી પાછળ જ ઊભી છે ને હંમેશા. બસ એકવાર પાછળ ફરીને સીધો ઓર્ડર કરી દેવાનો તમારે. મહેમાનોને કોઈ પણ વાતની કચાશ નહીં રહે. હા નલિનીબેન બોલો. હા બધી તૈયારી થઈ ગઈ છે. બોલો ને તમે. હા, નીકળી ગયા ને એ લોકો? શું ભાભી? સ્પીકર સ્પીકર સ્પીકર. હા એ જ જે તે સાંભળી. તારી નાની બહુ કંકુને કહેજે એ જ ચા નાસ્તો બનાવે. બનેવી પાસેથી છોકરાના પપ્પાએ કંકુ બહુની વાત સાંભળી છે, એટલે નીકળતી વખતે મને કહીને ગયા છે કે એ લોકો સૌથી પહેલા કંકુને જ મળવાના છે. ભૂલતી નહીં. આ વાત કહેવા જ મેં તને ફોન કર્યો છે. ચાલ ફોન મૂક. ઓ મમ્મી, શું થયું? તમારું મોઢું કાં ઉતરી ગયું છે? અરે જવાબ તો દ્યો. મમ્મી શું થયું? પ્રિયાને જોવા માટે જે આવવાના છે એ લોકોને કંકુને મળવું છે અને એમને કંકુના હાથનો નાસ્તો કરવો છે. અરે મમ્મી એવું થોડી ના હોય. એ પ્રિયાને જોવા આવે છે કે પછી કંકુડીના હાથનો નાસ્તો કરવા? જોતી વહુ,
આપણે છોકરીવાળા છીએ. હા તો છોકરી વાળા છે તો શું થઈ ગયું હે? આમાં જે લોકોની વાતો માનતા રહીશું ને તો લગન સુધીમાં તો છે ને એ આપણને એક પગે ડેન્સ કરાવશે. મમ્મી ના, આવી બધું કાંઈ જ માનવાનું ન હોય. જ્યોતિ વહુ, આપણી દીકરીને સારું ઘર મળતું હોય એનાથી વધારે ઉત્તમ વાત બીજી કઈ હોઈ શકે? ભાભી, મારું માનવું છે આપણે કંકુને હાજર રાખવી જોઈએ. ઓ કાકા, તમે એને સંતાડી છે તે તમે આને હાજર કરી દેશો હે? અરે એ પોતાની જાતે ઘર છોડીને ગઈ છે, પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી. અને એને જવું પડે એવું વાતાવરણ ઊભું કર્યું કોણે? કોણે એની પાસે એક પણ રસ્તો રહેવા ન દીધો? આપણે ને. હવે જો ભૂલ આપણી હોય તો સુધારવી પણ આપણે જ પડે ને. હા, મમ્મી ચૂપ છે એટલે મને સમજાય છે. તમે પણ મારા મતના છો ને? કાકા ના, કંકુડી ઘરમાં નહીં આવે. ભાભી આલ્યો રાખ ને. ભાભી મને ખબર છે તમને આવું બધું ભાવતું નથી, પણ આટલી ઠંડીમાં તમે આખી રાત બહાર રહ્યા ને તો આવું પીશો ને તો તમને શરીરમાં ગરમાવો થશે. ને આ જમવાનું તમને ભાવે એવું તો નથી, પણ અત્યારે તમે આવી હાલતમાં આવું સાદું ખાઓ ને એ જ સારું છે. કંકુ, તને ખબર છે ઘરેથી નીકળી ત્યાંથી અત્યાર સુધી મારા પેટમાં એક અન્નનો દાણો નથી ગયો. ભાભી ધીમે ખાઓ. આ મંકરાતિયાની જેમ ખાશો ને તો અપચો થશે. આરામથી. આરામથી ખાજો. માસી, તમને પૂછ્યા વિના હું ભાભીને ઘરે લઈ આવી, એની માટે માફી. એવો અરે ના રે બેટા, આ તારું જ ઘર છે, પણ તું ભાભીને અહીંયા લઈ આવી છે એ વાતની ખબર ત્યાં પડશે તો શું? કોક શું માને છે, શું કહેશે એની ચિંતા કરવી છે ને માનસિક બીમારી છે. કોકની ચિંતા કરવા કરતાં આપણે આપણા માણસોની ચિંતા કરવી જરૂરી છે ને માસી. ભાભી પોતાનો જીવ લેવા જતા હતા, એવી હાલતમાં એમને એકલા મૂકીને જતી રહી. તારી વાત સાચી છે બેટા, પણ મારું કહેવું એમ છે કે તું ભાભીને અહીંયા ઘરે લઈ આવી છે તો શિવાય ને બીજા લોકો તારા માટે કંઈ ખોટું ના વિચારી લે. વિચારોની ક્યાં કોઈ લક્ષ્મણ રેખા નડે છે માસી? અને જ્યારે તમારો ભાવ સારો હોય તો એ ભાવ છે ને એક દિવસ સામેવાળાને ખબર પડી જ જાય છે. પણ એ લોકો તારા ઉપર ખોટા આરોપ લગાડશે તો? માસી, આટલો વખત જ્યારે હું સાચી હતી તોય મારી ઉપર ખોટા આરોપ મૂક્યા જ હતા ને. હું સાચી હતી તોય મને ખોટી સાબિત કરી જ હતી ને. અને મને તો હૈયે અત્યારે ટાઢક છે કે મેં કોકનો જીવ બચાવ્યો છે. કોકની આતરડી ઠરી ને એમના માથે છત આવી ગઈ. એ મમ્મી આઈડિયો. આપણે લોકો એક કામ કરીએ, બહારથી છે ને એકદમ હાઈ ક્લાસ નાસ્તો લાવીને એમની સામે ધોરી દેશું ને પછી કહીશું કે આ કંકુડીએ બનાવ્યો છે ને એને કઈ કામ હતું એટલે પાછી બહાર વહી ગઈ છે. આમ હા તો વાત પૂરી. એક જૂઠું બીજા 100 ખોટા કામ કરાવે. ને ધારો કે એમને કીધું કે અમારી વાત કરાવો, અને ચાલો તમે વાત કરાવી પણ દીધી, પણ શું કંકુ ખોટું બોલવા રાજી થશે? ક્યારે? એ જ કહું છું. હા તો આપણે કહી દેશું કે એ ફોન ઘરે ભૂલીને જતી રહી છે. ને ધારો કે છોકરીવાળા એમ કીધું કે કાંઈ વાંધો નહીં, કંકુ આવશે પછી એને મળીને જ જશું,
તો નહીં, ખોટું બોલવાની બાબતમાં હું સહમત નથી. ને મોટાભાઈની ગેરહાજરીમાં મારી દીકરીને સારું ઘર મળતું હોય ને તો હું કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર છું. મેં ક્યારેય આટલા લોકોની રસોઈ તો નથી બનાવી. કેમ કરું? હા, એક કામ કરું, દેશી હિસાબથી રસોઈ બનાવું. એક માણસ અંદાજે 250 ગ્રામ ખાય તો 400 માણસોની રસોઈમાં 100 કિલો રસોઈ તો બનાવવી જ પડશે. અને વધારે લોકો તો મિષ્ટાન જ ખાય, તો મિષ્ટાનમાં દૂધીનો હલવો, તો દૂધીનો હલવો ઓછામાં ઓછો 20 કિલો તો બનાવવો જ પડશે. હાલ હવે પણ ક્યાં ઊભી રહી ગઈ? હાલ આનાથી લખ